હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો તો સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને ભાઈ આપણે ઘણા દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ. ને આપણે ગામડેથી આવ્યા ને લગભગ 2 અઠવાડિયા થઈ જાય છે ભાઈ. આપણે બહુ કાંઈ દિવસ ગયા નથી, પણ લગભગ 2 અઠવાડિયા ઉપર જેટલું થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કરતું બના રહીજો ને ભાઈ. વરસાદની ને ફૂલ બાકાજી કીધી, તો એના કારણે આપણે વ્લોગ નહોતા બનાવી ગયા. તો કાંઈ વાંધો નહીં, આજ પાછો ચાલુ કર્યો છે, તો વ્લોગમાં કરતું બની રહીજો. તો વરસાદ આવે ને પછી વાતાવરણ એકદમ ગ્રીન થઈ જાય, બધા ઝાડો વાળો બધું એકદમ મસ્ત વાતાવરણ થઈ જાય. ને ભાઈ આજ વરસાદ આવે એવું કંઈ લાગતું નથી. જો કાંઈ વાંધો નહીં, હાલો તો હવે અત્યારે આપણે જઈએ છીએ વાડી બાજુ. મિત્રો આપણે આવ્યા ભાઈ અત્યારે ખાડીએ જોવા. તો જો ભાઈ ખાડીમાં 2 દિવસ લગીને તો ખાડીમાંથી પાણી નહોતું ઉતર્યું, તો અત્યારે પાણી ઉતરી ગયું છે ભાઈ. જો બધું ધોઈ નાખ્યું, હા બધું બહુ પાણી હતું ભાઈ. આ જે આ રૂમ છે ને, રૂમ 5 ઠેઠ પાણી હતું. આ થાંભલા લગીને પાણી હતું, અહીંથી લઈને આ થાંભલો છે એટલે લગીને પાણી હતું. તો કાંઈ વાંધો નહીં, આ બાજુ તો બહુ આગળ લગીને પાણી હતું ભાઈ. ને હજી બધું પાણી તો છે જ, તે પણ ઓછું છે એવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તમને આ જોઈને આઈડિયા આવી જાય કે આ કેટલું પાણી આવ્યું છે. તો આ બધું ધોવાઈ ગયું છે, એટલે એ જોઈને તમને આઈડિયા આવી જાય કે કેટલું પાણી છે નહીં. જો આ બધું તો રોડે ધોઈ નાખ્યા ભાઈ, એટલું પાણી હતું. તો એટલે તમે રોડ ધોવા જોઈએ એટલે વિચાર કરો કે કેટલું પાણી આવતું હોય છે. આ ખાડી છે અહીંયા ઠેઠ, ને આ ખેતરમાં થઈને સીધું પાણી અહીંથી નીકળતું હતું, આમ જતું હતું. એટલું પાણી હતું ભાઈ. આ બધું ધોઈ જ નાખ્યું ટૂંકમાં. એમાં જો રોડ ધોવા જોઈએ એટલે ફૂલ પાણી હોય તો જ ભાઈ રોડ ધોવાનું હોય ને, એવું હોય. તો જો ભાઈ આ બધું ધોવાય જ ટૂંકમાં જોયું. એટલે ભાઈ વરસાદે ફૂલ બાકાજી કે બોલે નાખી ભાઈ, એવું હતું. તો અત્યારે આપણે જઈએ છીએ આ વાડીની અંદર. કૂવો ત્યાં ભરાઈ જાય, પણ કૂવામાં તો અંદર બધો કચરો તો કેટલો કચરો છે ભાઈ અંદર. વાહ, ત્યારે રિઝલ્ટ આમ ચોમાસામાં રિઝલ્ટ મસ્ત થઈ જાય, ખબર નહીં હોય એમ કેમ હોય છે. તો મિત્રો આપણે આવી ગયા ઉપર ને હું તમને બતાવું ઉપરનો નજારો. ઉપરથી કેવું દેખાય હવે સરસ મજાનો ઉપરથી નજારો દેખાય છે. હા લીલું લીલું તો ભાઈ કેવું ઉજ્યું છે, ખબર નહીં શું છે. તો કેવું ઉજ્યું છે આ બધું. અહીંયા છે મસ્ત ઉજ્યું ભાઈ, ચારે બાજુ એવું છે. તો અહીંયા છે બધે જ એવું છે. તો આખી રૂમ ફરતે એવું થઈ ગયું છે, લગભગ લીલ છે એવું લાગે. હા મસ્ત ઉજ્યું છે બાકી તો ચારે બાજુ એવું થઈ ગયું છે. તરોપા ભાઈ જોરદાર આવેલા. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા બીજી વાડીએ. અહીંયા શેવડી આપણે વાવી હતી ને, એ તો ઉગી છે, પણ ક્યાંક ક્યાંક ઉગીને ભાઈ ખડ વધારે ઉગી ગયું એવું છે. શેરડી તો ઉગી પણ ખડ વધારે છે એવું છે. તો મિત્રો આપણે 2 દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે. હવે અત્યારે આપણે આવીશું પાછા વાડી બાજુ. હવે હું આવ્યો હતો ને અહીંયા, અહીંથી મેં વ્લોગ બંધ કર્યો તો પછી કાંઈ શૂટ ન કર્યો. તો પાછો 2 દિવસ પછી પાછો ચાલુ કર્યો છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. ને ભાઈ આપણે એ જે 2 દિવસ પહેલાંનો વ્લોગ ને આ વ્લોગ 2 મિક્સ કરી દઉં. તો કાંઈ વાંધો નહીં. હવે જો આપણે આવીને હું તમને બતાવું એક વસ્તુ. હા બધું ભાઈ આ કપાઈ ગયું હતું, તારે બધું હળગાઈ દીધું ભાઈ. ચોમાસામાં હળગી ગયો, હું કોઈ નહીં હળગી એવું લાગતું હતું, પણ બધું હળગી ગયો ભાઈ ચોમાસામાં. તે એવું છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ, વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. હવે આપણે મળવી થોડીક વાર રહીને. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા ભાઈ હાલવાને. હું તો કાંઈ હાલવા બહુ જો નહીં આગળ, હું તો એને બે જો આપણે જો આવ્યા હતા આ બાજુ. ને અશફાકભાઈ ગયા છે આગળ, લગભગ આવે છે. હા આવે છે બહુ દેખાતા નથી હજી. તો ભાઈ આપણે વ્યાવા ને અશફાકભાઈ ગયા છે. હું તો એને બે જો, હું જોત નહીં આગળ ભાઈ, એવું છે. એન મારો વિફરેલો વાઘ આવો જો આવે અત્યારે. બંધ કરી દે, એ બંધ કરી દે ભાઈ. હવે અમે હાલવા ગયા હતા, એટલે હું તો આ બે થાકી ગયો તો. હા ભાઈ જતા કેટલો ભાઈ 3 કિલોમીટર ભાઈ ભાઈ થઈ ગયું.
ભૂકા કાઢને કેવા ચાલે એવું છે એવું છે. તો કાંઈ વાંધો નહીં ભાઈ. હવે જો અત્યારે ફેસ લાઈટ ચાલુ થઈ ગઈ એટલે એટલું અંધારું થઈ ગયું છે. અંધારું થઈ ગયું ભાઈ અત્યારે બધા ગાડીવાળા બધા જાય છે એટલે એટલું બધું કાંઈ અંધારું નથી. તો તોય ઓલું શું કે ઓટો ઉપર છે ને તો ફેસ લાઈટ ચાલુ થઈ ગયું છે. મોર બોલે તો બોકવા Hear you been asking about me. તો ભાઈ અત્યારે આપણે પડી જાય અહીંયા નેરે ને આપણી ગાડી છે ને અહીંયા પડી છે. હવે અત્યારે હું તમને બતાવું. પાણી બહુ છે નહીં પણ તમને બતાવી દઉં તોય થોડું પાણી છે. તો થોડુંક જ પાણી છે ભાઈ, એટલું બધું નથી, જરાક પાણી છે. આ બાજુ બતાવી દો, તમને એમ થાય કે બતાવ્યું નહીં ભાઈ, બધું બતાવી દો બરાબર ભાઈ. તો ગાડી કાઢેલ આપણી તો બહુ પાણી નથી, થોડું થોડું છે. હવે આપણે જઈએ, એટલું બધું પાણી તો નથી. આપણી ગાડી જો અહીંયા પડી છે, આપણી એટલે આપણી જ છે એક્ટિવા, મારા નામે છે પાછી, તને ન ખબર કહી દે. હા જો આપણી એક્ટિવા અહીંયા પડી, આ મારા નામે છો, તને ખબર ન હોય કહી દો, કહી દઉં, તને ખબર ન હોય તો મારા નામે એ ગાડી. કેટલા વાગ્યા? એને એનથી કાંઈ ન કહેવાય. કેટલા વાગ્યા? 7:25 થઈ, 5:30 અમે નીકળેલા ચાલવા. હવે ઘેરે જતા છું અમે. હવે અત્યારે ઘરે જઈએ છીએ. એ ભાઈ ઘરેથી ફોન આવ્યો ને તો મહેમાન આવે તો દૂધ લઈને આવો, તો હવે આપણે જઈએ છીએ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, લોકમાં કરીને બને રહેજો. દાદે ન ખૂટે. હાલવાથી તમે થાકતા જ ના? હા, મશીન છે અમે. મશીન છે, શીખર્યું મશીન. હા હા, હા તો કાંઈ વાંધો નહીં. હવે આપણે જઈએ છીએ ક્યાં? ઘર બાજુ. ઘેર બાજુ ધીરે. તો મિત્રો આપણે આવી ગયા ભાઈ ઘેરે ને ભાઈ એક તમને ખુશ ખબરી કીધું કહી દઉં હાલો ભાઈ કહી દઈ. ખાલી 2 મિનિટ ઉભા રહ્યો, ખાલી 2 મિનિટ, ઓનલી ફોર 2 મિનિટ. 2 મિનિટ નામ તો 2 સેકન્ડ જ ઉભા રહ્યો. તો ભાઈ આપણે જોડાવી છે ન્યૂ ગાડી ભાઈ, તો તમને બતાવું, જોઈ લો કેમ ભાઈ ગાડી છે ને ભાઈ એક નંબર સ્પ્લેન્ડર. ને ભાઈ ગાડી કોને જોડાવી એ આપણે બતાવી દઈએ ભાઈ. હા ભાઈ ગોપાલભાઈ, પહેલાં તો ભાઈ હેપી બર્થડે. ભાઈનો બર્થડે છે ભાઈ, બધા કમેન્ટમાં કહેજો ભાઈ હેપી બર્થડે. અને ભાઈ કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ, ગાડી લીધી છે ભાઈ આપણે. ભાઈનો બર્થડે હતો આજ, ભાઈએ આજ નવી ગાડી જોડાવી. શું કહેશો ભાઈ? બસ મજા મજામાં જ મજા તો હોય ને ભાઈ, નવી ગાડી લીધી મજા ન હોય? મજા કરવાની. હા બધા નવી ગાડી ભાઈ જોડાઈ લીધી છે ફાઇનલી. ઘણા દિવસથી વાત ચાલતી હતી કાં? ઘણા દિવસથી વાત આવતી હતી પણ આજ મોડું સારું હતું તો કાઢી નાખી છે. તો ભાઈ ભાઈનો બર્થડે છે ને ભાઈ ગાડી લઈ એટલે બધું આમ એક હારે છે એવું છે કાં? તો સારું હાલો તો ભાઈ કાંઈ વાંધો નહીં, આવો બ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. જોઈએ આપણે ગાડી જો ભાઈ કેમ ગાડી વાડી બધું હવે કેટલામાં આવ્યું શું છે ને એ બધું આપણે તમે નથી કહેતા, પણ ગાડી આપણે ન્યૂ યાદ ભાઈ જોડાઈ લીધી છે એવું છે. જોઈ લો, તમને ગાડી આખી બતાવી દઈએ આપણે. તો બ્લેક કલરમાં છે ભાઈ, આવી ગાડી છે બ્લેક કલરની. કહેવાય સારી છે ને ગાડી, મજા આવે આગવાની, મજા તો આવે ને ભાઈ નવી ગાડી આગવાની. મારી લેવાની એક ફેરી. હે એક ફેરી રાઉન્ડ મારી લેવાનું, ન મજા આવે પાછી દઈ આવીશું. એવું છે? સારું હાલો તો ભાઈ. હાલો તો ભાઈ જમી કાઢીને બધા નવરા થઈ ગયા ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હવે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તો હવે આપણે લગભગ આ વ્લોગ આવ્યો છે ને ત્યાં લગીનમાં લગભગ 350 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય છે. તો ભાઈ લગભગ 1 કે 2 એમ કરતા હતા તો મેં જોયું ને ત્યારે. તો કાંઈ વાંધો નહીં, લગભગ આ વ્લોગ આવ્યો છે ને ત્યાં લગીને થઈ જાય છે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. આપણે 1K કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, મળીશું કાલે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. બાય બાય.